તમે જાણો છો તુલસી વિવાહ કેમ ઉજવાય છે? વર્ષો પહેલા પૃથ્વી પર રાજા જલંધરનો આતંક હતો. જલંધરનું સતી સ્ત્રોત તેની પત્ની વૃંદા હતી, જે ખૂબ જ પતિવ્રતા સ્ત્રી હતી. તેના પતિવ્રતાના બળથી જલંધરને કોઈ હરાવી શકતા નહોતા. દેવતાઓએ ભગવાન વિષ્ણુને વિનંતી કરી કે તે જલંધરને નષ્ટ કરવા માટે કોઈ ઉપાય કરે. ભગવાન વિષ્ણુએ વૃંદાનું પતિવ્રત ભંગ કર્યું, જેના કારણે જલંધર યુદ્ધમાં મરણ પામ્યો. વૃંદાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ દુઃખી થઈ. તેણે ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે તેઓ પથ્થરરૂપ બની જશે. એ શાપને કારણે વિષ્ણુ ભગવાન શાલિગ્રામ સ્વરૂપે રૂપાંતરિત થયા. પછી વૃંદાએ પોતાનું શરીર ત્યાગી દીધું. તેના પતિવ્રતાના બળથી ત્યાં એક તુલસીનો છોડ ઉત્પન્ન થયો અને ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવી, તું મારી પ્રિય રહેશે. જે તુલસી પત્રથી મારી પૂજા કરશે તેને અખંડ પુણ્ય પ્રાપ્ત થશે અને દરેક વર્ષના કારતક મહિનામાં તારો મારા સાથે વિવાહ કરશે. તે દિવસથી તુલસી વિવાહની પરંપરા શરૂ થઈ અને તુલસી માતા અને શાલિગ્રામજીનો વિવાહ ધામધૂમથી કરવામાં આવે છે. તુલસીના છોડને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે અને ઓઢણી, ચોલી, ગહના અને માળા પહેરાવવામાં આવે છે. જ્યારે શાલિગ્રામજીને વરરાજા તરીકે પીઠી, વસ્ત્ર, માળા અને તિલકથી સજાવવામાં આવે છે અને મંત્રોચ્ચાર સાથે બંનેના વિવાહ કરવામાં આવે છે. Download ShareChat.